નવસારીમાં મહિલાઓને સશક્ત કરવાની કામગીરી જેને શરૂઆત કરી હતી અને જેનો સંકલ્પ લઈને સંકલ્પ એક્ઝિબિશન શરૂ કર્યું હતું અને જેવો નામ એવો જ એ સંકલ્પ સફળ થયો છે એવા આ રામજી મંદિર ખાતે આજે સંકલ્પની જે એક આખું એક્ઝિબિશન યોજાયું છે એની આ કરતાહર્તાઓ છે. આમ તો કહેવાય છે કે નારી તો નારાયણી, પણ અહીંયા તો નારી તો કોઈનાથી ન હારી એવું કહી શકાય એવું ખૂબ સુંદર કામ આ નારીઓએ કર્યું છે. અને એ જ નારીઓ આજે સતત હવે તો એવું થાય કે ગામમાં કઈ તહેવાર આવે એટલે તહેવાર ક્યારે આવે છે એ નહીં જોવાનું, સંકલ્પનું એક્ઝિબિશન ક્યારે આવે છે એ જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે હવે તહેવાર આવવાના છે. એવું ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. ત્યારે સંકલ્પને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા મહિલાઓને. અને આ એક્ઝિબિશન હવે ધીમે ધીમે એવું થઈ તમે બ્રાન્ડ થઈ ગયા. કેવો હવે અનુભવ? જયારે પહેલું ચાલુ કર્યું ત્યારે ગભરાતા હતા થશે કે નહીં થશે કે નહીં, અને આજે હવે બધાને ના પાડવી પડે છે કે નહીં અમારામાં જગ્યા નથી. શું કહેશો? એકચ્યુઅલી અમે લોકો ખૂબ ટ્રાય કરીએ કે બધાને અહીંયા આવવા મળે, ચાન્સ મળે. અમે નવા નવા એક્ઝિબિટર લાવવાની ટ્રાય કરીએ, પણ તરત અમારું જેવું લેઆઉટ પડે 1 દિવસમાં ફૂલ થઈ જાય છે અમારું એક્ઝિબિશન, બધા સ્ટોલો. એટલે સ્પેસ શોર્ટેજ જ. અમને ઈચ્છા થાય કે બધા જ આવે, પણ આ સ્પેસના લીધે જેટલાને અમે ઇન્વાઇટ કરી શકીએ એટલા આવી શકે છે. ચોક્કસ. એમ તો કહેવાય કે બે હું કાયમ કહું છું કે 4 ચૂંટલા મળે ને ભાગે ઘરના ઉલટા પછી 4 ભેગા થઈને કે નવું નવું લાવ્યા કરે છે. આ પ્રેરણા મહિલાઓને આ પ્રેરણા કેવી રીતે આપશો? કારણ કે મહિલા એક એવું કહેવાય છે કે એક જરા ખાડી પીટી બનાવવા માટે તૈયાર થઈને આવે તો પૂછે કોણ થઈ ગયું હોય, શું હશે, કેટલા રૂપિયા હશે, બરાબર? એટલે એક જ્વેલર્સી એના જન્મમાં હોય છે. પણ તમે એક સાથે મળીને તમે એકલા નહીં પણ કેટલા બધાની સાથે લઈને ચાલો છો, તો આ મહિલાનું આ પરિવર્તન કેવું? અમે તો એકચ્યુઅલી 17-18 યર્સથી કરતા છે. ત્યારે અમે લોકો બધા ફ્રેન્ડ્સ જીમમાં હતા. ત્યાંથી અમને વિચાર આવ્યો કે આપણે કંઈક કરવું જોઈએ, નવસારીમાં કંઈક નવું લાવવું જોઈએ. ત્યારથી અમે શરૂઆત કરી અને ભગવાનની એટલી મહેરબાની છે કે કન્ટિન્યુઅસ અમે સફળ થયા છે. અને બધાને જ અમને જોઈને ઘણા લોકો નવા નવા પણ આવ્યા છે અહીંયા, પણ અમે પ્રોપર નવસારીના છે એટલે અમને સારો અનુભવ થાય છે દર વખતે. તો મારું નહીં પણ આપણું સૌનું કલ્યાણ થાય, સૌ આગળ વધે. અને સાથે સાથે આ તમામ જે અહીંયા મહિલાઓ અથવા તો જે એવા બહેનો કે જેઓ પોતાની દુકાન નથી કરી શકતા, જેઓમાં પોતામાં ટેલેન્ટ છે, જેઓને પોતાની કંઈક અલગ આવડત છે, પરંતુ આખો દિવસ ઘરના કામો અને અન્ય કામોને કારણે કદાચ એ ફૂલ ટાઈમ એક શોપ ના કરી શકે, પણ અહીંયા એમનો ધંધો, એમનામાં રહેલી શક્તિ અને સાથે સાથે આર્થિક ઉપાર્જન. કારણ કે આજે પૈસો તો પરમેશ્વર છે, પૈસા વગર કંઈ નથી. એટલે પૈસો જરૂરી હોય. ઘરવાળા બી જયારે કંઈક ખર્ચો માંગે ત્યારે એમ કે કમાય ત્યારે ખબર પડે કેમ પૈસો આવે, ત્યારે આ મહિલાઓ અહીંયા આવીને કમાય છે, લોકોને શીખવે છે અને સાથે સાથે લોકોને સારી વસ્તુઓ આપે છે. અને એટલે જ સંકલ્પનું એક્ઝિબિશન સતત ધમધમે છે. માત્ર આ 4 મહિલાઓથી નહીં પણ અહીંયા જે સ્ટોલ ધારકો છે એવો પણ આ સફળતાના સાક્ષી છે. કારણ કે જો આ લોકો સ્ટોલ સારા કરે પણ જો વસ્તુ સારી ન હોય તો ગ્રાહક એકવાર આવે ને બીજી વાર કે સંકલ્પમાં મજા નથી આવતી. એટલે જે સ્ટોલ ધારકો છે એમને પણ ખૂબ અભિનંદન કે એવો પણ એમના ગ્રાહકને લગભગ પકડી રાખ્યા છે. મોટાભાગે એ સ્ટોલો ફરી અહીંયા રિપીટ થતા હોય છે. ત્યારે આ સંકલ્પના એક્ઝિબિશનમાં આવનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન. મંજુભાઈ, મેં તો કહી દીધું, હવે પાછા તમે લઈ જશો, અહીંયા ખરીદવા નહીં આવો અને પછી અટવાશો ને પછી એમ કહેશો કે હારું ભૂલાઈ ગયું. તો ભૂલી નહીં જતા. આજે અને આવતીકાલે 2 દિવસ આ એક્ઝિબિશન ચાલુ છે, તો આવો, ખરીદી કરી જાઓ. અને ચોક્કસ હવે શ્રાવણ ચાલુ થઈ ગયો. જો મેં તો શ્રાવણ કર્યો છે, મેં ઉપવાસ કર્યો છે, પણ તમે શ્રાવણ કરો ખરીદી કરીને. કારણ કે સારા મુહૂર્તમાં, સારા દિવસોમાં કરેલી ખરીદી હંમેશા અમૃત સમી હોય છે. આવો, ખરીદી કરો એવી આશા છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.